જોઈએ એટલે નિયત સમય મર્યાદાની અંદરનો હોવો જોઈએ. અન્ય વૈકલ્પિક માર્ગ ન હોવાનો અંદર ઉલ્લેખ કરો કે અમારી પાસે અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ નથી. તમારો ખરીદેલો બીજો માર્ગ હોય તો ભલે રહ્યો. આ જગ્યાએ અમે પરાપૂર્વથી હાલ્યા આવીએ છીએ અને મારી પાસે અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ નથી, એટલે મને હુકમ આપો. રસ્તો કોઈ પણ રેકર્ડમાં દર્શાવેલો હોય તો રેકર્ડ સાથે લખો. તમારો આગલો દસ્તાવેજ હોય, ભલે તમે નોંધાવતા રહી ગયા છે 7 નંબરમાં, 20 વર્ષ પહેલાનો એ દસ્તાવેજ છે, તો દસ્તાવેજનો ઉલ્લેખ કરો કે આ દસ્તાવેજમાં અમારી પાસે આની પાસેથી જમીન ખરીદ ત્યારે પરવા પૂર્વથી આ જગ્યાએથી રસ્તો અહીંયા અમારી જગ્યાએ આવવા સુધીનો હતો. ટકે નો ટકે પછીની વસ્તુ છે. તમે કાંઈ એગ્રીમેન્ટ કર્યા હોય તો એ લખો. કાચા લખાણની ભલે વેલ્યુ ન હોય, પણ હોય તો એ લખો સાક્ષી સાથે, અને સાક્ષીના નિવેદન લઈ લ્યો કે આ કાચું લખાણ છે અને આ 2 સાક્ષી છે. સાક્ષી કહે છે કે આ લખાણ જે તે સમયે થયેલું છે. તમારી પાસે જે કંઈ ડોક્યુમેન્ટ, જે કંઈ પુરાવાના રૂપે હોય, ટકવાની વાત અલગ છે, દાવાની વસ્તુ અલગ છે. જે કાંઈ હોય એ બધાની સાથે રજૂઆત કરો. જે કંઈ દાદ માગવાની હોય એનું વર્ણન કરો. ગેરકાયદેસર પ્રવેશ કરી અતિક્રમણ, આક્રમણ, તમને ધાક ધમકી વગેરે કાંઈ આપેલી હોય તો એનું પણ ઉલ્લેખ કરો કે આના કારણે જે છે આ તકલીફો ઊભી થાય છે, અને જે કંઈ પ્રક્રિયા હોય એના આધારે તમે તમારા દાવાને આગળ વધારી શકો. રસ્તો રોક્યો હોય અને નામદાર કોર્ટની ન્યાયિક હુકુમત છે એ ખાસ લખો એની અંદર કે આ જગ્યા જે છે જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા અને ગામ ખાલી જગ્યા અને રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યામાં આવેલી છે. માટે આપ મામકોટ મામલતદાર જે છે એની હુકુમત આ જિલ્લાની લાગુ, આ તાલુકાની લાગુ પડે છે.